નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપનું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. સુરત ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ અટેક. ભરણ પોષણના કેસમાં આવેલા વૃદ્ધે પત્ની પર એસિડ ફેંક્યું, પોતે પણ ઝેર ગટગટાવ્યું. શ્રી સહજાનંદ અને શ્રી ગજાનંદ ઘીના નામે સુરતીઓને ઝેર પીરસાયું. અવસર પ્લાઝામાં ધમધમતા નકલી ઘીના કારખાનામાંથી 2200 નકલી ઘીના ડબ્બા જપ્ત. 1.5 વર્ષથી ચાલતું હતું કૌભાંડ. પાણીપુરીના ભૈયાજી ભાઈગીરી પર ઉતર્યા. અશ્વિની કુમાર રોડ પર લારી ઊભી રાખવા બાબતે એકબીજા પર તૂટી પડ્યા. લાકડાના ફટકા ઉછળ્યા. સુરતના વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક. ઘર નજીક રમતા 4 વર્ષના માસૂમ બાળક પર ગંભીર હુમલો. મોઢા પર શ્વાને એટલી હદે બચકા ભર્યા કે ગાલનો ભાગ ફાટી ગયો. અને વેવાઈ ખભે કોથળો નાખી વેવાણની લાશ ફેંકતા આવ્યા. ભાભી સાથેના પ્રેમ સંબંધમાં સગા પુત્રએ માતાની કરી હત્યા. સુરત ક્રાઇમ બ્રાન્ચની નજર દોરી પર પડીને રહસ્ય ખુલ્યું. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરતની ફેમિલી કોર્ટમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લા સેવા સદનના 5મા માળે આવેલી કોર્ટ નંબર 6માં ભરણ પોષણના કેસ માટે હાજર થયેલા દંપતી વચ્ચે અચાનક ગંભીર બનાવ બન્યો હતો. વૃદ્ધ પતિએ પોતાની પત્ની પર એસિડ ફેંકતા કોર્ટ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં મહિલાની ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે આસપાસ બેઠેલા કેટલાક વકીલોને પણ એસિડના છાંટા લાગ્યા છે. ઘટના બાદ વૃદ્ધ પતિએ ઝેરી દવા પી લીધી હોવાની માહિતી સામે આવી છે. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતની ફેમિલી કોર્ટમાં આજે 13 માર્ચે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. સુરત જિલ્લા સેવા સદનના 5મા માળે આવેલી નામદાર 6 નંબરની કોર્ટમાં વૃદ્ધ પતિએ પત્ની પર એસિડ એટેક કર્યો છે. બંને દંપતીનો ભરણ પોષણનો કેસ ચાલતો હોવાથી આવ્યા હતા. આ સમયે વૃદ્ધ પતિએ આગળની હરોળમાં બેઠેલી પત્ની પર એસિડ ફેંક્યું હતું. ઘટના સમયે મહિલાની આસપાસમાં બેઠેલા વકીલોને પણ એસિડના છાંટા ઉડ્યા હતા. આ ઘટનાને અંજામ આપ્યા બાદ વૃદ્ધ પતિએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આજે પક્ષકારોની કોર્ટમાં ખોરાક અને રિકવરીની મેટર હતી. એની અંદર બંને પક્ષકારો અને વકીલો હાજર હતા. ચાલુ કોર્ટની અંદર પત્ની ઉપર પતિએ પાછળથી એસિડ છાંટેલું છે. આ રીતના અગાઉ પણ કોર્ટમાં જુબાની આપવા આવેલા હતા પતિ, ત્યારે અગાઉ પણ 7 વર્ષ પહેલાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો ઓલરેડી એમના ઉપર દાખલ છે. હાલમાં આરોપી જે છે તે બેલ આઉટ છે. અને આજે રિકવરીનો કેસ હતો, પોતે કોર્ટમાં પૈસા પત્નીને ન આપવા પડે તેથી કરીને આજે પત્ની ઉપર ફરી વખત એસિડ છાંટીને મર્ડરનો પ્રયત્ન કરેલો છે. આજે એડવોકેટ તરીકે આને બહુ અત્યંત ગંભીર પ્રકારનું કૃત્ય કહી શકાય, કારણ કે આજે કોર્ટની અંદર આ પ્રકારનું કૃત્ય કરવું એટલે આરોપીની માનસિકતા આજે એસ્ટાબ્લિશ થાય છે. આરોપી આ પ્રકારના કૃત્ય કરવા ટેવાયેલો છે એવો રેકોર્ડ ઉપરથી એસ્ટાબ્લિશ થાય છે, જેથી કરીને કોર્ટની અંદર આ રીતના વેપન લઈને આવવું, એસિડ લઈને આવવું એ ખરેખર વકીલ માટે અને પક્ષકારો માટે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. વકીલના પ્રોટેક્શનને લઈને પણ ખૂબ જ ગંભીર બાબત છે. આજે ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ભાગદોડ મચી જવા પામી હતી. હાલમાં દંપતીને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યું છે. આ મામલે પોલીસે સ્થળેથી એસિડની બોટલ સહિતની વસ્તુ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે. હીરા અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતા સુરતમાં ફરી એકવાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું મોટું નેટવર્ક પકડાયું છે. શહેરના ઉમરા વેલેન્જા વિસ્તારમાં આવેલા અવસર પ્લાઝામાં ધમધમતા નકલી ઘીના કારખાના પર પોલીસે દરોડા પાડીને 2 શખ્સો દ્વારા ચલાવવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી છેલ્લા 1.5 વર્ષથી સોયાબીન તેલ અને ડાલડામાં કેમિકલ ભેળવીને શુદ્ધ ગાયનું ઘી કહીને લોકોના રસોડા સુધી ઝેર પીરસતી હતી. ઉત્તરાયણ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉમરા વેલેન્જા વિસ્તારમાં આવેલા અવસર પ્લાઝામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પ્લાઝાના પહેલા માળે આવેલી દુકાન નંબર 106 અને 108માં શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે સામે આવ્યું કે દુકાન નંબર 106 ને આધુનિક મશીનરી સાથેના કારખાનામાં ફેરવી દેવામાં આવી હતી.
જ્યારે બાજુની દુકાન 108નો ઉપયોગ તૈયાર માલના સંગ્રહ માટે સ્ટોર રૂમ તરીકે થતો હતો. આરોપીઓની પૂછપરછ અને સ્થળ પરથી મળેલા પુરાવાઓ મુજબ આ નકલી ઘી બનાવવાની રીત અત્યંત આઘાતજનક હતી. સૌપ્રથમ સોયાબીન તેલ અને ડાલડા ઘીને મોટા વાસણોમાં ગરમ કરવામાં આવતું હતું. તેમાં અસલી ઘી જેવી સુગંધ લાવવા માટે ખતરનાક એસેન્સ કેમિકલ સિરપ ઉમેરવામાં આવતું. ગ્રાહકોને છેતરવા માટે ગાયના ઘી જેવો કુદરતી પીળો રંગ આપવા કૃત્રિમ કલરનો ઉપયોગ થતો હતો. આ મિશ્રણ તૈયાર થયા બાદ તેને શ્રી સહજાનંદ અને શ્રી ગજાનંદ જેવી જાણીતી બ્રાન્ડના સ્ટીકરો મારેલા ડબ્બાઓમાં પેક કરવામાં આવતું હતું. પોલીસે દરોડા દરમિયાન કુલ 4,94,940ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 583 લીટર તૈયાર નકલી ઘી જેની કિંમત 3,50,000થી વધુ, 2200 નંગ ખાલી અને ભરેલા ડબ્બા, નાની મોટી સાઇઝના મોટા પ્રમાણમાં સોયાબીન તેલ અને ડાલડાના ડબ્બા, પેકિંગ માટેના સાધનો જેવા કે સીલિંગ મશીન, વજન કાંટો, થર્મોમીટર અને ગેસ સિલિન્ડરનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડ છેલ્લા 18 મહિનાથી અવિરત ચાલી રહ્યું હતું. આ કેસમાં 2 મુખ્ય સૂત્રધાર સામેલ છે. નિહાર ભરત મોવલિયા, જે તૈયાર નકલી ઘીને સુરતના સ્થાનિક બજારોમાં સપ્લાય અને સેલિંગ કરવાનું કામ કરતો હતો. પોલીસે તેની અટકાયત કરી લીધી છે. પિયુષ વિઠ્ઠલ સંઘાણી, જે આખું મેન્યુફેક્ચરિંગ યુનિટ સંભાળતો હતો, તે હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને પકડવા ટીમો રવાના કરવામાં આવી છે. હાલ પોલીસે આ મામલે જાણવાજોગ દાખલ કરી છે અને જપ્ત કરાયેલા ઘીના નમૂના FSL અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ નકલી ઘી ક્યાં ક્યાં વેપારીઓને વેચવામાં આવ્યું છે તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે. ગ્રાહકોએ બજારમાંથી ઘી ખરીદતી વખતે તેના પેકિંગ, હોલોગ્રામ અને યોગ્ય બિલનો આગ્રહ રાખવો જોઈએ. ખૂબ જ સસ્તા ભાવે મળતું ઘી તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. સુરત શહેરના અશ્વિની કુમાર રોડ વિસ્તારમાં સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી એ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પાણીપુરીની લારી ચલાવતા યુવકો વચ્ચે થયેલી મારામારીને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. અશ્વિની કુમાર રોડ પર લારી ઊભી રાખવા જેવી કોઈ ક્ષુલ્લક બાબતે પાણીપુરીના વિક્રેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ એટલો વકર્યો કે બંને પક્ષો મર્યાદા ભૂલીને સામસામે આવી ગયા હતા. ગુસ્સામાં આવેલા યુવકોએ એકબીજા પર લાકડાના ફટકા વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું. ભીડભાડવાળા રસ્તા પર જાહેરમાં લાકડાના ફટકા ઉછળતા જોઈને રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓમાં ફાડ પડી હતી. મારામારી વધતી જોઈ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને વચ્ચે પડીને 4થી વધુ યુવકોને છોડાવ્યા હતા. લોકોના સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં યુવકો એકબીજા પર ઘાતક રીતે હુમલો કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ હરકતમાં આવી છે. અશ્વિની કુમાર વિસ્તારની પોલીસ દ્વારા વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં ફરી એકવાર બેફામ શ્વાનોનો આતંક સામે આવ્યો છે. શહેરના ભિસ્તાન વિસ્તારમાં આવેલી ગણેશનગર સોસાયટીમાં રમતા એક 4 વર્ષના નિર્દોષ બાળક પર અચાનક શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બાળકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે પરિવારમાં તેમજ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. ગણેશનગર સોસાયટીમાં બાળક અન્ય બાળકો સાથે બહાર રમતો હતો, ત્યારે અચાનક ત્યાં ભટકતા શ્વાનોના ટોળાએ તેના પર હુમલો કર્યો. શ્વાને બાળકને બચકા ભરતા તે લોહી લુહાણ હાલતમાં જમીન પર પડી ગયો હતો. બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને શ્વાનોને દૂર હાંકી બાળકને બચાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાલ હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ બાળકને મોઢાના ભાગે ઊંડા ઘા પહોંચ્યા છે, જોકે હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના સામે આવતા સ્થાનિક રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે સોસાયટી તથા આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી રખડતા શ્વાનોનો ઉપદ્રવ વધતો જઈ રહ્યો છે, છતાં યોગ્ય કાર્યવાહી થતી નથી. બાળકો અને વૃદ્ધો માટે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે રખડતા શ્વાનોના રસીકરણ અને ખસીકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં શહેરના શ્વાનના હુમલાની ઘટનાઓ અટકતી નથી. વારંવાર આવી ઘટનાઓ બનતા પાલિકાની કામગીરી અને વ્યવસ્થાપન પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. बेस्तान गणेश नगर में। आपके बच्चे का नाम अंश कुमार। है? अंश कुमार कितने साल की उम्र? 4 साल का। क्या हुआ था बच्चे को? कुछ नहीं, कुत्ते काटा है। कितने कुत्ते ने काटा? एक ही कुत्ता काटा है। वहाँ कितने ऑलरेडी कुत्ते हैं? अब इतना गिनती थोड़ी की है। 10-12 कुत्ता है वहाँ। आपके बच्चे क्या करता था? वहीं बैठ के अभी खेल रहा था, गेट मतलब रूम है और गेट के बाहर बैठ के तब तक वो आया, यहीं पूरा पकड़ लिया। फिर आप कौन से 108 लेके सिविल और वो छोटा हॉस्पिटल पे ले गए थे, वहाँ सिविल में, उसके बाद यहाँ आए लेके। वो कुत्ता काटा, मैं ड्यूटी था, मालूम पड़ा तो मैं आया, सिविल लेके गया, सिविल से यहाँ आया, कितने कुत्ते थे? एक कुत्ता काटा। अभी यूपी के बिहार के हो? बिहार का ये बेस्तान में कौन सी जगह था? गणेश नगर। आप क्या कहना चाहोगे, तंत्र को क्या है कहना? यही कहना चाहूंगा कि उसको पकड़ना चाहिए, वो पागल कुत्ता है। आपके बच्चे की उम्र कितने साल? 4 साल। कहाँ काटा है आपके बच्चे? कितने बच्चे कितने बच्चे पर हाँ, कहाँ काटा है? एक ही जगह काटा, वहीं। સ્થાનિક લોકોએ મહાનગરપાલિકા તંત્રને તાત્કાલિક અસરકારક પગલાં લેવા, રખડતા શ્વાનોને પકડવાની કામગીરી તેજ કરવા અને રહેણાંક વિસ્તારોમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી છે. લોકોનું કહેવું છે કે જો સમયસર કડક પગલાં નહીં લેવામાં આવે તો આવી ઘટનાઓ ભવિષ્યમાં વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાળ આવાસ પાસે કોથળામાંથી મળી આવેલી 55 વર્ષીય હમીદા ખાતુનની હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મૃતક હમીદા ખાતુનના નાના પુત્ર પરવેઝ અને તેની પુત્રવધુ શબાના વચ્ચે પ્રેમ સંબંધ હતો. ઘરમાં અવારનવાર થતા પૈસાના વિવાદ અને ઝઘડાથી કંટાળીને આ બંનેએ હમીદા ખાતુનને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું. ગત 10 માર્ચે ત્રણેય આરોપીએ ભેગા મળી હમીદા ખાતુનનું ગળું દબાવી હત્યા કરી હતી. એક દિવસ લાશ ઘરમાં છુપાવી રાખ્યા બાદ તેને કોથળામાં બાંધી 11 માર્ચના બપોરે હનુમાનજીના મંદિર પાસે ફેંકી દીધી હતી. આ હત્યાકાંડમાં શબાનાના પિતા ફિરોઝ આલમે પણ સાથ આપ્યો હતો, જે હત્યા કર્યા બાદ વતન બિહાર ભાગી ગયો હતો. જો કે ક્રાઇમ બ્રાન્ચે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરતા ઘરમાંથી લાશ બાંધવા માટે વપરાયેલી દોરી જેવી જ ચીજ વસ્તુઓ મળી આવતા પરવેઝ અને શબાનાની કડક પૂછપરછ કરી હતી, જેમાં બંનેએ ગુનાની કબૂલાત કરી હતી. ફરાર ફિરોઝ આલમને બિહાર એસટીએફની મદદથી પટના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ પોલીસે પુત્ર પરવેઝ, પુત્રવધુ શબાના અને તેના પિતા ફિરોઝની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં સૌથી મહત્વની કડી એ હતી કે જે કોથળામાં લાશ બાંધેલી હતી તે લાશના હાથ પગ બાંધવા માટે જે દોરી વાપરવામાં આવી હતી, બિલકુલ તેવી જ દોરી પોલીસને તપાસ દરમિયાન મૃતકના ઘરમાંથી પણ મળી આવી હતી. આનાથી પોલીસને પાક્કી શંકા ગઈ કે હત્યારા ઘરના જ સભ્યો છે. મૃતક હમીદા ખાતુનનો નાનો દીકરો પરવેઝ પોતે જ અમરોલી પોલીસ સ્ટેશનમાં એવી એન્ટ્રી કરાવી આવ્યો હતો કે તેની માતા બજારમાં કપડાં લેવા જવાનું કહીને ગુમ થઈ છે. જ્યારે લાશ મળી ત્યારે પોલીસને તેના દીકરાની વર્તણૂક અને વાતો પર શંકા ગઈ હતી. ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે જ્યારે પરિવારના સભ્યોની પૂછપરછ શરૂ કરી ત્યારે તેમના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. શંકાસ્પદ હિલચાલને કારણે પોલીસે પરવેઝ અને તેની ભાભી શબાનાની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી, જેમાં તેઓ ભાંગી પડ્યા અને ગુનાની કબૂલાત કરી લીધી. આ અનડિટેક ડેડ બોડી મળ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, અમરોલી પોલીસની ટીમ અલગ અલગ ટીમો કામે લાગેલી હતી. દરમિયાનમાં એક ઇન્ફોર્મેશન મળી કે આગલા દિવસે અમરોલી પોલીસ સ્ટેશનમાં એક 55 વર્ષની હમીદા ખાતુન નામની લેડી ઘરેથી કંઈ લેવા બજારમાં જાઉં છું એવું કહી અને ગુમ થયેલ છે. એ બાબતની જાણવા જોગ એન્ટ્રી, મિસિંગની એન્ટ્રી એમના દીકરા મોહમ્મદ પરવેઝે કરાયેલી હતી. વેરીફાઈ વધુ ડિટેલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અને અમરોલી પોલીસ સાથે રાખીને વધુ તપાસ કરતા પૂછપરછ દરમિયાન એમના ઘરના ફેમિલીના શંકાસ્પદ માણસો લાગી આવતા હતા અને ક્રાઇમ બ્રાન્ચમાં એક લીડ મળી હતી કે જે હાથ પગમાં દોરી બાંધેલી હતી એવી સેમ જે ચિંદી હતી એમના ઘરમાંથી પણ મળી આવી
એટલે એમના ઘરના લોકો આ મર્ડરમાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ લાગતા ક્રાઇમ બ્રાન્ચની બધા જ પોલીસ ઇન્સ્પેક્ટરો અને ટીમ દ્વારા એમના બંને દીકરાઓ બહુ બધાની ઘનિષ્ઠ પૂછપરછ કરતા નાનો દીકરો પરવેજ જેણે પોતાની મા ગુમ થયાની અમરોલી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલી હતી તે અને મોટાભાઈ વસીમની પત્ની શબાના આ બંને આ મર્ડરમાં સંડોવાયેલા હોવાનું હતું. આ બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ હતો. આ પ્રેમ સંબંધમાં એમના સાસુ ઘણીવાર એમને પૈસાની બાબતમાં મગજમારી કરતા હતા અને ઘરમાં ઝઘડાઓ થતા હતા. આ બંને એમના જે શબાનાના ફાધર છે ફિરોઝ આલમ જે બિહાર સમસ્તીપુર રહે છે એને બોલાવ્યા હતા. આ ત્રણેય ભેગા મળી ગળું દબાવી દીધું, હાથ પગ બાંધી અને પોટલામાં નાખી અને લાશનો નિકાલ કરવા બીજે દિવસે સવારે આગલા દિવસે 10 તારીખે મારી એક દિવસ ઘરે રાખીને પછી બીજે એક દિવસે બપોર પછીના સમયમાં ઘરમાંથી બહાર ફેંકી અને ફિરોઝ આલમ બિહાર વાપસ જતો રહ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે પુત્ર પરવેઝ અને તેની ભાભી શબાના વચ્ચે પ્રેમ સંબંધ હતો. સાસુ હમીદા ખાતુન આ બાબતે અને પૈસાની બાબતમાં અવારનવાર મગજમારી અને ઝઘડા કરતા હતા, જે હત્યાનું મુખ્ય કારણ બન્યું. આરોપી પુત્ર પરવેઝ અપરિણીત છે અને તમામ સંયુક્ત પરિવારમાં સાથે જ રહેતા હતા. આરોપીઓએ કબૂલાત કરી કે તેઓએ શબાનાના પિતા ફિરોઝ આલમને બિહારથી બોલાવ્યા હતા અને ત્રણેયએ મળીને હત્યા કરી હતી. ફિરોઝ આલમ બિહાર ભાગી ગયો હતો, જેને પટના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લેવામાં આવ્યો. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત સહિત સમગ્ર રાજ્યની તમામ 8 મહાનગરપાલિકાઓમાં જનપ્રતિનિધિઓની 5 વર્ષની મુદ્દત પૂર્ણ થતાં જ હવે વહીવટદારોના શાસનનો આરંભ થયો છે. આ કડીમાં સુરત મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે વરિષ્ઠ અધિકારી મિલિંદ તોરમણે વિધિવત રીતે કાર્યભાર સંભાળી દીધો છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાય અને નવું બોર્ડ અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી શહેરના તમામ મહત્વપૂર્ણ વહીવટી અને નીતિ વિષયક નિર્ણયો લેવાની સત્તા હવે મિલિંદ તોરમણેના હસ્તક રહેશે. ગઈકાલે 11મી માર્ચના રોજ સુરત મહાનગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની 5 વર્ષની ટર્મ સત્તાવાર રીતે પૂર્ણ થઈ હતી. આ સાથે જ મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓએ સત્તાવાર રીતે વિદાય લીધી હતી. લોકશાહી ઢબે ચૂંટાયેલા બોર્ડની ગેરહાજરીમાં મહાનગરપાલિકાના કામકાજમાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ મહાનગરોમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી હતી, જે અંતર્ગત સુરતની જવાબદારી મિલિંદ તોરમણેને સોંપવામાં આવી છે. મિલિંદ તોરમણે સુરત માટે કોઈ નવું નામ નથી. તેઓ અગાઉ વર્ષ 2014થી 2016 દરમિયાન સુરત મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન સુરતના વિકાસમાં અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને ગતિ મળી હતી. તેમની કાર્યક્ષમતા અને સુરત શહેરની ભૌગોલિક તેમજ વહીવટી સ્થિતિથી તેઓ સારી રીતે વાકેફ હોવાથી રાજ્ય સરકારે ફરી એકવાર તેમના પર ભરોસો મૂકી સુરતની સુકાન સોંપી છે. સામાન્ય રીતે મહાનગરપાલિકામાં નીતિ વિષયક નિર્ણયો લેવાની સત્તા જનરલ બોર્ડ અને સ્થાયી સમિતિ પાસે હોય છે, પરંતુ હવે જ્યારે ચૂંટાયેલું બોર્ડ અસ્તિત્વમાં નથી ત્યારે મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ જે ગુજરાતમાં પણ લાગુ પડે છે તે મુજબ સ્થાયી સમિતિ અને સામાન્ય સભાની તમામ સત્તાઓ હવે વહીવટદાર પાસે રહેશે. શહેરના વિકાસના કામો, ટેન્ડરોની મંજૂરી અને આર્થિક નિર્ણયો હવે મિલિંદ તોરમણે લઈ શકશે. ચૂંટણી આચાર સંહિતા અને લોકશાહીના માપદંડો જળવાય તે રીતે વહીવટ ચલાવવાની તેમની પ્રાથમિક જવાબદારી રહેશે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સમાજમાં સકારાત્મક વિચારધારાના પ્રસાર માટે છેલ્લા 3 વર્ષથી સતત યોજાતો થર્સડે થોટ્સ વિચારોનું વાવેતર કાર્યક્રમ 150માં મણકા સુધી પહોંચતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં
150માં થર્સડે થોટ્સને વિચાર મહોત્સવના રૂપમાં ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન છેલ્લા 150 અઠવાડિયાથી દર ગુરુવારે યોજાતા થર્સડે થોટ કાર્યક્રમમાં રજૂ થયેલા શ્રેષ્ઠ વિચારોના સંકલન રૂપી 1 થી 100 વિચારોના 100 થોટ્સ બુકનું વિમોચન રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યું હતું. કેનાલ રોડ સ્થિત હેપીનેસ બેન્ક્વેટ હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે વિચારોનું વાવેતર એ રાષ્ટ્ર ઘડતરનો પાયો છે. સકારાત્મક વિચારો દ્વારા જ વ્યક્તિ અને સમાજનું પરિવર્તન શક્ય છે. વિચારોના વાવેતરથી નવી પેઢીમાં ઉર્જા, સકારાત્મક અભિગમ, પહેલ વૃત્તિ અને સભ્યતાનું વટવૃક્ષ પાંગરે છે. સ્નાનથી માત્ર શરીરની શુદ્ધિ થાય છે, પરંતુ મનની શુદ્ધિ સત્ય બોલવાથી, આત્માની શુદ્ધિ વિદ્યા અને તપથી તથા બુદ્ધિની શુદ્ધિ જ્ઞાનથી થાય છે. જે વ્યક્તિના વિચારો જેટલા વ્યાપક, ઉદાર અને કલ્યાણકારી હોય છે, તેટલા જ તેના વિચાર, વર્તન, વ્યવહાર અને સ્વભાવ આદર્શ બને છે. તેમણે હંમેશા ઉચ્ચ વિચાર અને આચારને જીવનનો ભાગ બનાવવા આહ્વાન કરતા ઉમેર્યું કે ઇતિહાસ અને સમાજ હંમેશા એવા લોકોની કદર કરે છે જેમણે પોતાના ઉત્તમ વિચારો દ્વારા વિશ્વને સુખ આપવાનું કાર્ય કર્યું છે. આપણે ઘરની દિવાલો પર એવા મહાપુરુષોના ચિત્રો લગાવીએ છીએ જેમણે માનવતાના કલ્યાણ માટે પોતાનું બલિદાન આપ્યું હોય. આ વિચારોની શક્તિ છે જે સત્સંગ, સ્વાધ્યાય અને મન દ્વારા પ્રાપ્ત થાય છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કારો અને ઋષિ પરંપરાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે આપણા ઋષિ મુનિઓએ નિર્ધારિત કરેલા સંસ્કારોનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિને વિચારોથી પ્રબુદ્ધ અને મજબૂત બનાવવાનું છે. મનુષ્ય પોતાના કર્મો અને ઉમદા વિચારો દ્વારા આ પૃથ્વીને સ્વર્ગ બનવાની ક્ષમતા ધરાવે છે. રાજ્યપાલે પેઢી દર પેઢી થતા પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે નવી પેઢી જો વૈચારિક રીતે મજબૂત ન હોય તો કુટુંબ અને સમાજને મોટું નુકસાન કરી બેસે છે. આ જોખમ નિવારવા માટે તેમણે સૌને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો કે આવા સામાજિક અને વૈચારિક કાર્યક્રમોમાં બાળકોને અચૂક સાથે લાવવા જોઈએ. વડીલોના સંપર્ક અને સંવાદ તેમજ અનુભવીઓના માર્ગદર્શન દ્વારા બાળકોને જીવનનું જે શિક્ષણ મળે છે તે કોઈ શાળા આપી શકતી નથી એમ જણાવી નવી પેઢીમાં સંસ્કાર અને વૈચારિક શક્તિનું સિંચન એ જ સાચી રાષ્ટ્ર સેવા હોવાનું સ્પષ્ટપણે કહ્યું હતું. પૂર્વજોએ કરેલી તપસ્યા અને પરિશ્રમના ફળ ત્યારે જ જળવાઈ રહેશે જ્યારે આપણે આપણી આવનારી પેઢીને મજબૂત વૈચારિક ભાતું આપીશું. એમ જણાવી રાજ્યપાલે ઉમેર્યું કે સંપત્તિ અને વૈભવ જો સદવિચારો અને સંસ્કારથી યુક્ત નહીં હોય તો તે પતનનું કારણ બનશે. ગુજરાતમાં ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી પર અંકુશ લાવવા માટે અમલમાં આવેલા નવા કાયદા હેઠળ સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહી કરી છે. રાજ્યનો આ પ્રકારનો સૌપ્રથમ કેસ સુરતમાં નોંધીને પોલીસે મોટા વરાછા વિસ્તારમાંથી 2 સગા ભાઈઓની ધરપકડ કરી છે. આ બંને ભાઈઓ વેબસાઇટના માધ્યમથી ક્રિકેટ સટ્ટો અને કેસિનો જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન જુગાર અને સટ્ટાબાજીને રોકવા માટે ધ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025 અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નવા કાયદાની કલમ 9 મુજબ સમગ્ર ગુજરાતમાં સૌથી પહેલો ગુનો સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ સેલે મોટા વરાછામાં આવેલા સુદામા ચોક પાસેની આવિષ્કાર હાઇટ્સમાં દરોડા પાડ્યા હતા. અહીંથી પોલીસે જિગ્નેશ ભીમજીભાઈ ખેની અને તેના ભાઈ કેયુર ભીમજીભાઈ ખેનીની અટકાયત કરી છે. આ બંને મૂળ ભાવનગરના ગારિયાધાર તાલુકાના પરવડી ગામના વતની છે અને સુરતમાં વેપારની આડમાં ઓનલાઈન સટ્ટાનું નેટવર્ક ચલાવતા હતા. તેમની પાસેથી 4 મોંઘાદાટ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા બંને ભાઈઓ વોન્ટેડ આરોપી ગોલ્ડી નામના શખ્સના સંપર્કમાં હતા. ગોલ્ડી પાસેથી તેઓ www.allpanelh.app નામની વેબસાઇટના આઈડી અને પાસવર્ડ મેળવતા હતા. આ વેબસાઇટ પર ક્રિકેટ મેચનો સટ્ટો અને કેસિનોની વિવિધ ગેમ્સ ઉપલબ્ધ હતી. આરોપીઓ આ આઈડી પોતાના ગ્રાહકોને આપી તેમની પાસેથી રોકડમાં નાણાં ઉઘરાવતા હતા
ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 1,80,000ની કિંમતના 4 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ મોબાઈલ ફોનની પ્રાથમિક તપાસમાં અનેક ગ્રાહકોના આઈડી, પાસવર્ડ અને નાણાકીય વ્યવહારના સ્ક્રીનશોટ મળી આવ્યા છે. આરોપીઓ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કેવી રીતે લોકો પાસે જુગાર રમાડતા હતા તેના મજબૂત પુરાવા પોલીસને હાથ લાગ્યા છે. ગુપ્ત બાતમી આધારે સાયબર સેલ સુરત શહેરને જાણ પડી કે બે માણસો છે એ લોકો સુરતમાં મોટા પ્રમાણમાં લોકોને ઓનલાઈન એક પ્લેટફોર્મ છે ઓલ પેનલ એક્સચેન્જ કરીને અને ત્યાં બધાની આઈડી બધાને આપીને અને એમને ગેમો રમાડે છે અને મોટાભાગે 3 પત્તી ક્રિકેટ એમાં સટ્ટા બાજી કરવાનું એ રીતે એ લોકો ગેમ રમાડે છે. એના માટે પૈસા પણ લે છે અને જો હારી જાય લોકો તો પછી એમના પાસે ઉઘરાણી પણ કરે છે. તો એવી બાતમી મળતા અમે લોકોએ ટ્રેપ ગોઠવી અને ખબર પછી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ બંને ભાઈઓ છે અને એકનું નામ જીગર ખેની છે અને જિગ્નેશ ખેની છે અને બીજાનું નામ કેયુર ખેની છે. અને બંનેનું ફોન જોતાં ખબર પડી કે એ લોકો કેવી રીતે જે મુખ્ય આરોપી છે, નાસ્તા ફરતા આરોપી છે, એમની પાસેથી એ લોકો આઈડી મેળવતા હતા અને પછી એ પેનલ પર લોકોને મતલબ જે રમવાવાળા લોકો છે એમને આઈડી આપતા હતા અને રોકડમાં પૈસા લઈને એના તમામ પૈસાના 5% કમિશન પોતે રાખતા હતા અને બીજા હવાલા મારફતે ઉપર મોકલતા હતા. સુરત પોલીસના જણાવ્યા અનુસાર નવા કાયદા હેઠળ હવે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પૂરું પાડનાર અને રમનાર બંને વિરુદ્ધ કડક જોગવાઈઓ છે. હાલમાં પોલીસ આ કેસમાં વોન્ટેડ ગોલ્ડીની શોધખોળ કરી રહી છે. આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય એજન્ટો અને મોટા માથાઓની પણ ધરપકડ થવાની શક્યતા છે. સાયબર સેલે નાગરિકોને આવી ગેરકાયદેસર વેબસાઇટથી દૂર રહેવા અપીલ કરી છે. ડિંડોલી પોલીસ દ્વારા છેલ્લા 3 વર્ષમાં 2 વખત જેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી તેવા રીઢા ગુનેગાર ધીરજની તેના જ મિત્રોએ નિર્મમ હત્યા કરી નાખી છે. જ્ઞાન ભારતી હિન્દી સ્કૂલની સામે આવેલા રામદેવનગર ખાતે બનેલી આ ઘટનામાં 5થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ધીરજને તેના જ અંગત મિત્રોએ પાઇપ અને બેલ્ટના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. હાલ ત્રણેય આરોપી ફરાર છે. ઘટનાની વિગત એવી છે કે રામદેવનગરમાં રહેતા ધીરજ નામના યુવકને તેના જ 3 મિત્રો ઘરેથી બોલાવીને બહાર લઈ ગયા હતા. આ ત્રણેય શખ્સોએ ધીરજને કોઈ અવાવરું જગ્યાએ લઈ જઈ પાઇપ અને બેલ્ટ જેવા હથિયારો વડે બેરહેમીપૂર્વક ઢોર માર માર્યો હતો. માર માર્યા બાદ ગંભીર હાલતમાં ધીરજને તેના જ મકાનમાં પરત મૂકીને શખ્સો ફરાર થઈ ગયા હતા. મકાનમાં લાવવામાં આવ્યો ત્યારે ધીરજ જીવિત હતો, પરંતુ શરીર પર થયેલા ગંભીર ઇજાઓના કારણે ટૂંક જ સમયમાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. ડિંડોલી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હત્યા પાછળ સોનુ અને શનિ નામના 2 શખ્સો સહિત કુલ 3 લોકો સામેલ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા 3-4 દિવસથી ધીરજ અને આ શખ્સો વચ્ચે કોઈ બાબતે અણબનાવ ચાલી રહ્યો હતો. આ જૂની અદાવતનો બદલો લેવા માટે આયોજનબદ્ધ રીતે મિત્રોએ જ ધીરજને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું અનુમાન છે. હાલમાં સોનુ અને શનિ સહિતના અતુલ નામના આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. હત્યાનો ભોગ બનનાર ધીરજ પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે. તેની સામે અગાઉ લૂંટ, મારામારી જેવા 5થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના કારણે ડિંડોલી પોલીસે તેને 2 વખત પાસા હેઠળ જેલમાં પણ મોકલ્યો હતો. મૃતક ધીરજસિંહ હત્યા કેસમાં આરોપી શનિ વિજય ચૌહાણ, અતુલસિંહ બિહારી અને સોનુ ઉર્ફે સોનુ વર્માની શોધખોળ ડિંડોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ઘટનાની જાણકારી મળતા જ ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે રૂમની અંદર સઘન તપાસ હાથ ધરતા મૃતકના શરીર પર ગંભીર ઈજાના નિશાનો જોવા મળ્યા હતા. ધીરજના શરીર પર પાઇપ અને બેલ્ટ વડે ફટકારવામાં આવ્યો હોય તેવા ઊંડા ઘા હતા. આરોપીઓએ એટલી હદે ક્રૂરતા દાખવી હતી કે યુવક લોહી લુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો. પોલીસે પંચનામાની વિધિ પૂર્ણ કરી મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. ડિંડોલી વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મૃતક યુવક હાલમાં એકલો જ રહેતો હતો, જેનો ફાયદો ઉઠાવી આરોપીઓએ આ કૃત્ય આચર્યું હતું. ડિંડોલી પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે અને અલગ અલગ ટીમો બનાવી ફરાર આરોપીઓને પકડવા માટેના કાર્યવાહી શરૂ કરી છે.
તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.